आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुंदर सुखड़ा देवा प्रेम करीने मारा मंदिर पधारो सुंदर सुखड़ा संत मळे तो बड़ा ही भाग्य है गुरुजी मळे तो मीठा मेवा संत मळे तो बड़ा ही भाग्य है गुरुजी मळे तो मीठा सेवा सती रख मारा गुरुजी ना चरणे गंगा यमुना देवा सती रख मारा गुरुजी ना चरणे गंगा यमुना देवा शिव संतादिक और ब्रह्मांडित नारद सारद देवा शिव संतादिक और ब्रह्मांडिक नारद शारद देवा ते चालीने चरण आवे चरण पुतने लेवा शरण मुकने लेवा मारा आंगणे तुलसी नो क्यारो शालिग्रामनी सेवा मारे आंगणे तुलसी नो क्यारो शालिग्रामनी सेवा कहे प्रीतम योड़ा कोई सारे हरि न जन हरि देवा कहे प्रीतम कोई सारे हरि न जन हरि देवा आनंद मंगल करो आरती हरि गुरु संतों सेवा आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुधीर सुखड़ा देवा प्रेम કરીને મારા મંદિર પધારો સુંદર સુખડા લેવા आरती करो गुरुदेव तुम्हारे आरती करो गुरुदेव तुम्हारे अब सुख उपजो श्याम शरीर को अब सुख उपजो श्याम शरीर को पहली आरती प्रेम प्रकाश पहली आरती प्रेम प्रकाश धर्म धर्म का करिलो निवासा धर्म धर्म का करिलो निवासा दूसरी आरती देहो मा देवा दूसरी आरती देव देवा जोग जुक्ति सर्वे करिलो ने सेवा योग युक्ति सर्वे करिलो ने सेवा तीसरी आरती प्रण भुवन सूजे तीसरी आरती प्रण भुवन सूजे गुरु गम ज्ञान से अगोचर पूजे गुरु गम ज्ञान से अगोचर पूजे चौथी आरती चौथा कर आवे चौथी आरती चौथा कर आवे सत्य गुरु को जो परम पद पावे સત્ય ગુરુ को जो परम पद पावे पांचमी आरती पद निरवाना पांचमी आरती पद निरवाना उधल प्रतापे गुण जादवे गाया ઉઢલ પ્રતાપે ગુણ જાદવે ગાયા आरती करो गुरुदेव तुम्हारी आरती करो गुरुदेव तुम्हारी आरती करो गुरु जो ढल पीर की आरती करो गुरु जो जल पीर की बोलो सत्य गुरु देव की जय जय जो ढल पीर की गुरुदेव की जय जय जो ढल पीर की અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો માતાઓ બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો દર માસની પૂનમ આપણે સૌ જાણીએ છીએ
જો દલપીર મંદિર મોર મુકામે છું હોઈશ અને એ પૂનમ દરેક ભાવિક ભક્તજનો તરફથી પહેલેથી એંગેજ હોય એ બાપાની કૃપા છે. આ વખતે પણ આપણા શાંતુભાઈ તથા અમારા લક્ષ્મીબેન ઘણા સમયથી પૂનમ નોંધાવેલી હોય, સ્વાભાવિક છે એમનો ભાવ બાપા પૂરો કરે. પૂનમ ભરવાનું એટલે શું ભરવાનું ભાઈ? ખાલી અહીંયા આવીને બાપા નેજા ચડાવવા, સત્સંગ સાંભળવો, આરતી કરવી બાપાની, મહાપ્રસાદી લઈને ઘરે નીકળી જવાનું. આ પૂનમ ના, આ તો લૌકિક પૂનમ છે. આ તો બધા જ કરતા હોય દરેક મંદિરે. જે પણ આપણી અલૌકિક છે. આ પૂનમની પ્રણાલિકા છે, પણ જેનો માતમ એવું છે તે સંતો કહે છે કે મારા દેશમાં નિત પૂનમ કોઈ દિવસ અમાસા નહીં. એવા અમારા શાંતુભાઈ લક્ષ્મીબેનનો ભાવ, એમના ચિરંજીવી બી આવ્યા છે, સગળું પરિવાર આવ્યું છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બાપા સૌનું કલ્યાણ કરે, એ જ સંતોનો ભાવ હોય. અને ઘણા વાતો કરતા હોય કે બાપા મારે 2 પૂનમ ભરી કામ થઈ ગયું. પૂનમ ભરવાથી કામ નહીં થાય, બાપા પર શ્રદ્ધા વિશ્વાસ રાખવાથી કામ થાય. ભક્તિમાં મૂળ અભ્યાસ આપણો વિશ્વાસ. બાકી બધા પૂનમો ભરવા જાય છે, પણ અલૌકિક પૂનમ કોને કહેવાય? આ તો લૌકિક વ્યવહાર એની પૂનમની પ્રણાલિકા છે. એ સિસ્ટમમાં આપણે ચાલીએ છીએ કે બાપાના નેજા ચડાવવા, બાપાની આરતી કરવી, બાપાનો જે ગુડ રહસ્ય સોની અનુભૂતિ કરવા માટેનો દિવ્ય સત્સંગ, ભોજન પ્રસાદી લઈ અને ઘરે રવાના થવું. આ પૂનમની પ્રણાલિકા એ લૌકિક છે, પણ જે સત્સંગ દ્વારા આપણને જે મળે છે એ અલૌકિક છે. સત્સંગનો મહિમા સંતો ગાયો છે કે સત્સંગ રૂપી ધન મળ્યો, સદગુરુ મળ્યા શેઠિયા, હવે ભીખ માંગવાનું મટી ગયું, બસ થઈ છે આનંદ લીલા લહેર. આ સત્સંગ રૂપી ધન મળ્યું. સત્સંગ એટલે સત્સંગ કોઈ સાંભળવાનો વિષય નથી કે બોલવાનો વિષય નથી, એને સત્સંગ નહીં કહેવાય. સત વસ્તુનો સંગ કરી આપે. કોણ કરી આપે? સદગુરુ કરી આપે. તમારી મારી બુદ્ધિ આમાં નહીં ચાલે. ને આપણે ગમે તેવા બુદ્ધિશાળી હોશિયાર હોય એ બધું નેવે મૂકી દેવાનું, સંતો આગળ બધું હથિયાર મૂકી દેવાના. કારણ કે ભારતના 95% સંતો અભણ હતા, એ ભણેલાને ભણાવેલા છે. આ સંતોની ભૂમિકા છે. પણ આજે ભાઈ ઈગો કોઈને મૂકવો નથી. અને જે સત્સંગમાં આપણે સાંભળીએ, જો એનો અમલ નહીં કરીએ તો આ કાનેથી નીકળી પેલા કાને ખાય. ખોટી જગ્યા જ રોકવાની ને, એનો અમલ થવો જોઈએ તો આ સત્સંગનો મહિમા જાણે, એનો અમલ થવા જોઈએ. જેમ ગાય ભેંસ
ચારો ચરતા બધું ચારી લે, ધીરે ધીરે વાગોળે છે અને વાગોળતા 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 એનો જે રસ બને છે એ આખા શરીરમાં પસરી જાય છે, એનાથી ઉર્જા મળે છે. તેમ આમાં બી સત્સંગ આપણે ગઈએ બાપાને ગુરુવારે સત્સંગ સાંભળવા ગઈએ, પણ ફિઝિકલ બોડી આપણી બાપાના ઘેરે હોય, મેન્ટલી રીતે તો કા વિચાર ચાલતા હોય કોને ખબર ભાઈ. સત્સંગ કરતા હોય બાપા, ઘણા મોબાઈલમાં મચર મચર કરતા હોય, હવે કા રંગ લાગે ના લાગે. સંતોના એક એક બોલ ઝીલવા જોઈએ તો આ સત્સંગનો મહિમા ખબર પડે, બાકી એમ નહીં. દરેક સંતો થઈ ગયા એ પોતાના ગુરુ મહારાજ પાસેથી, સંતો પાસેથી એના એક એક શબ્દોનો ટોલ કાઢ્યો છે. એમને આ વસ્તુ નથી મળતી ભાઈ. આ વસ્તુ એવી છે કે વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આ મીરાબાઈ કહે છે, જેને રામ રતન ધન મળ્યું એને બીજા ધનની જરૂર નહીં મળે. અને સંતો પણ ચોખવટ કરી ગયા કે મળ્યું ધન પણ મોજ માડી નહીં. પૈસો આપણી પાસે એટલો બધો આવે, ઉભરાયા કરતો હોય. આ સંતોના શબ્દો છે, મળ્યું ધન પણ મોજ માણી નહીં, કહું કરમની કથાણી, કાં તો ભાગ્યો બીજાનો ભળી ગયો, કાં તો ખોટી કમાણી છે. તો જ આ સંતો નિદાન કરીને ચોખ્ખું આપી દે, તો જ આ વસ્તુ ઘટના ઘટિત થાય. સંતોના શબ્દ જૂઠા ના હોય, એના પચાવો બહુ અઘરું. જ્યાં સુધી રોહિદાસ બાપા નહીં મળ્યા ત્યાં સુધી મીરાબાઈ ભગવાન સાથે વાતો કરી, મીરાબાઈના ઝેર પચાવી દીધા. રાણાજીએ કેટલી વાર મીરાબાઈને દંડ કર્યા, બધું જ કર્યું, ત્રાસ આપ્યો. મીરાબાઈ દૈગાની. કેમ? ભગવાન સાથે સાક્ષાત વાત કરતા, ઝેર પચાવ્યું. મીરાબાઈના ભગવાને બહુ કામ કર્યા, પણ મીરાબાઈનું જન્મ મરણ ઊભું હતું. પણ જ્યારે રોહિદાસ બાપા મળ્યા, બસ આ ગુરુનો પાવર છે. જે નામ મળેલું છે ને એ ગુરુનો પાવર છે. એ પાવર તમારા મારામાં રમી રહેલો છે. જેમાં બલ્બમાં પાવર છે, માઇકમાં પાવર છે, સ્પીકરમાં પાવર છે. વસ્તુ અલગ અલગ દેખાય આપણને. અસ્ત્રી કરી, અસ્ત્રીમાં પાવર છે. માઇક જુદું દેખાય, અસ્ત્રી જુદી દેખાય, સ્પીકર જુદું દેખાય, માઇક્રોફોન જુદું દેખાય, પણ પાવર બધામાં એક જ છે. જો આવા સદગુરુ બાલુરામ નામધારી પુરુષ મહિલા, પણ ગુરુને સંતોને ઓળખી નહીં શક્યા. આપણે બહુ ખેત સાથે મારે જણાવવું પડે, ઓળખી નહીં શક્યા. ઓળખવા માટે જ નામ મળેલું છે. બાપા આપણને ભગવાન, ઈશ્વર, આત્મા કઈ એકદમ સુલભ કરીને બાપાએ આપ્યું. કોઈ વેદાંતમાં બાપા નહીં ગયા, કોઈ યોગમાં નહીં ગયા, કોઈ કુંડલી શક્તિમાં નહીં ગયા, કોઈ યોગેશ્વરમાં નહીં ગયા. એ બધા પંથો છે, પણ બાપાએ પ્રેમ, લક્ષણ, ભક્તિ, એ પંથો બધા સાચા છે, ખોટું નથી. બધા માટે બધો રસ્તો સુમેળ નહીં આવે. કોઈકને આ રસ્તો સારો લાગે, કોઈકને પેલો રસ્તો. બધા માટે બધો રસ્તો નથી. આપણને બાપાએ પ્રેમ, લક્ષણ, ભક્તિ, નામની સાધના, મોટામાં મોટી સાધના નામની સાધના. એનાથી જ આપણા ઘટમાં પ્રેમનું પ્રાગટ્ય થાય. અને પ્રેમના પ્રાગટ્ય વડે હરિ ઓળખાય. બાકી ચામડાની આંખે હરિ ઓળખાય એવો છે નથી ભાઈ. અનુભવ ચક્ષુથી હરિ ઓળખાય. અને દરેક સંતોએ હરિને અનુભવ કર્યો છે, એને ઓળખ્યા છે, એને જોયા છે, પણ અનુભવની આંખે જોયા છે, આ આંખે નહીં ભાઈ. ભગવાન તો અનુભવની આંખે દેખાય, ચર્મ ચક્ષુથી નહીં દેખાય, કારણ કે નિરાકાર વસ્તુ છે.
એને જોવા માટે શ્વાસ ઉશ્વાસમાં સુરતાનું ધ્યાન. બસ આ સંતો માર્ગ બતાવી ગયા. એ અનુભવની આંખે પ્રભુની ઓળખાણ થાય. બાકી કોઈ કાળે ઓળખાણ થાય એમ નથી. કેટલા મઠડા મઠીને થાકી ગયા, એમ જ ભાવ ગુમાવી ગયો. પણ સદગુરુ બાલુરામ બાબા મહિલા સહેજે સહેજે લે આ તારો હરી જાય નિહાટે રમ્યા કર, એમાં સુરતા રાખ. બીજું તારે કાંઈ નહીં કરવાનું, નહીં કોઈ જગ્યાએ જવાનું, કોઈને પૂછવાનું મૂકવાનું, કાંઈ નહીં. बस अगर है शौक मिलने का खुदा से तो हरदम लो लगाते चलो, पकड़ ले इश्क की झाड़ू, दिल के हजूरों को सफा कर. बस आ मोटाમાં મોટી સંતો ચાલી બતાવે છે. अगर है खुदा के मिलने का शौक तो हरदम लो लगाते चलो. एक एक શ્વાસમાં એ હરી રમી રહેલો છે, પણ આપણને અનુભવ નથી એટલે શ્વાસમાં કઈ હરી જેવું લાગતું નથી. બાકી છે સંતો કહી ગયા છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કર, તું ही કર તન મેરે. તું ही મતલબ જે ગુરુએ નામ આપેલું છે, તું ही કર તન મેરે. શાન સદગુરુ की यही सत्य है. गुरुની શાન આ સત્ય है. देखो दिल दर्पण मेरे, તારા ઘરમાં જોઈ તપાસી લે કોણ બોલી રહ્યું છે. આ શબ્દ અવાજ કરનાર કુદરત પોતે દરેકના શરીરમાં જે બોલનારો છે એ સ્વયં ભગવાન છે. ઈશ્વર કેવો, આત્મા કેવો, ખુદા કેવો, અલ્લાહ કેવો, અને જે કેવ તે. પણ આપણે આ સમજતા નથી, કારણ કે આ તો પરા પશ્યંતી મધ્યમાં વેકરી ચાર વાણી એ બી એની સત્તાથી જ બોલાવે. પણ સંતો જે બોલવાનું કીધું એ અલગ છે. એ આપણા શ્વાસમાં પ્રાણમાં એ ફડાકા મારી રહેલું છે. એ અનુભવે પહોંચે તો એ બોલતા પુરુષ કહાં સે આયા, उनका भेद बताना. निज नाम बिना कोई नहीं था ओमकारा. रत्ती न मट्टी तारी हथी પડે કોણ વીર સમાણા. આખા શરીરમાં આ શબ્દ અવાજ કરનારો એ ક્યાં છે એ જોવાની ખૂબી. અને શરીર પડી જાય પછી શબ્દ ક્યાં સમાય. બસ આ બ્રહ્મ વિદ્યાની મૂળ છે. એટલે અંબારામ કહીશ કે બ્રહ્મ સ્વરૂપ ગુરુજી મારે નજરે ન આવે, એના દીદાર અમને દેજો સદગુરુ. મારા આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કે ગુરુ મહારાજ એ બ્રહ્મ સ્વરૂપ મારી નજરે નહીં આવે. ત્યારે અંબાલાલના સદગુરુ કે ભાઈ એ નજરે જોવાય એવો નથી, એ અનુભવમાં આવે. અનુભવની આંખે જોઈ તો એ મેરમ નજરે આવે. અનુભવ જ્ઞાન જેને ઉડાઈથી હોય એ હરી હાજરા હાજર છે, એનાથી સહેજ છેટો બી નથી. છેટો હું એ જ એનું સ્વરૂપ છે. આમાં નજીક ને બહારનું, નજીક કે દૂરનું કોઈ એ નથી. એ જ આપણું સ્વરૂપ છે. પણ આપણે ભ્રાંતિ ભૂલી ગયા છે. બાકી બાપા કહેતા ભગવાનને કાં હોદવા જાય, આ તારા ઘટમાં છે. ઘટમાં એટલે શરીરમાં, શરીરમાં નહીં તારા શ્વાસમાં છે. બસ ઘટ એટલે આ શરીર નહીં, શ્વાસ. એટલે સંતોએ કહેવા પડ્યું કે શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, અને જાણી લેજો ખાસ. બસ આને જાણી લેવાનું છે ખાસ, આ જ જાણવાનું છે. બીજું કચરા પેટી આમાં નહીં જાણો ને તો વાંધો નહીં, આને જાણી લેવાનું છે. એ મનુષ્ય માત્ર ના ઘટમાં પ્રાણમાં એ ઉઠી રહ્યો છે, અને એ જ દરેકના ઘટમાં બોલી રહ્યો છે. એ જુદો છે નથી, દરેકના ઘટમાં એ જ બોલી રહ્યો છે. એટલે એને ઓળખવાનો છે. અને કેવી રીતે ઓળખાય એ સંતો એની એ ધાણી પણ આપે છે કે ભાઈ હરીને
હરિને ઓળખવો હોય તો જા સાચા સદગુરુ પાસે, તારા સૌ સંશય હશે. તને હરિનો માર્ગ બતાવીને પછી હરિ જેવો જ કરે. પછી શું કરવાનું? હરિ સ્વરૂપ થઈ ગયા પછી શું કરવાનું? આનંદ મંગળ આરતી હરિગુરુ સંતોની સેવા. બસ પછી હરિના જન હરિ જેવા જ, એનાથી બિલકુલ જુદા નહીં. પણ આપણને એનાથી પ્રતીત આવે ના આવે ના આવે, કારણ કે દેહ દેખાય એટલે દેહ દેખાય તો હરિ દેખાય નહીં. એટલે સંતો કે મન તું અડગું ક્યાં અથડાય, આ તારામાં બીજો નથી બોલતો. મન તું જાગીને જો તારા રૂપને, ખોડી જોતા પોટામાં ખોવાઈ જાય. મન તું દરિયાની લહેર સમાન છે, લહેર સમટતા સમુદ્ર દેખાય. એ જ આપણું સ્વરૂપ છે. પણ આ પાંચ તત્વના કોઠડાના લીધે ભગવાન દેખાતો નથી. આ તો તરણા ઓઠે ડુંગર, ડુંગર કોઈને દેખાય એમ નથી. પણ જે ગુરુના બાળક હોય, લાગી ગયા, બાપાએ સુરતાને શબ્દનો યોગ આપ્યો, અને જ્યારે સુરતા આ નામમાં વરી જાય પછી સુરતાને અમર વર મળે. એનો જન્મ મરણ મટી જાય. અમર પદ, અમર પદ એટલે સોહમ પદ, એની ઓળખાણ થઈ જાય. બાકી ચારો વેદમાં અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનંદ બ્રહ્મ, અહમ આત્મા, આટલું બધું લખેલું જ છે. એનો મતલબ તું પોતે જ છો. પણ તું એટલે કોણ? એ અનુભવની આંખે એના દર્શન કરી શકાય. એટલે સંતો કે તારામાં જે બોલી રહ્યો છે એ ઈશ્વર પોતે છે. ભાન કહે ભટકીશ નહીં, મઠી ગયો તારા અંતરની માય. હવે સમજણ કરીને સુજા, પછી તારે કરવું રહેતું નથી બીજું કાંઈ. જે મનુષ્યના શરીરમાં શબ્દ અવાજનું પ્રાગટ્ય થઈ ગયું છે, એને આપણે કંકુ, ચોખા, ફૂલો આ બધું પહેરાવીએ. બીજાને કેમ નથી પહેરાવતા? અને સંતોની શા માટે જરૂર છે? આપણા ઘરે કોઈ નેતા આવવાનો હોય, સીએમ આવવાનો હોય, તો સોફા બોફા વ્યવસ્થિત પાથરીને કમ્પ્લીટ કરીને સુગંધીદાર હાથે કરીને, કારણ કે આવો આવો, બેસો બેસો, પધારો પધારો પધારો. કે વડાપ્રધાન આવવાનો હોય તો આપણે વ્યવસ્થિત કરી નાખીએ. એની કરતા ઊંચો દરજ્જો સંતોનો છે. તમારા ઘરે કદાચ મોદી આવે, તમે એના ચરણ પખાડો, એના ચરણ ધોઈને પાણી પીઓ. મોદી આવે તો નહીં પીએ, અને સંત આવે તો લે. આ સંતની ભૂમિકા. પણ સંત ઓળખાય નહીં. આ સંતની વેલ્યુ આ ગુરુ મહારાજની વેલ્યુ છે. પીએમ કરતા આ ગુરુ મહારાજ અને સંતોની આ ભૂમિકા છે. કદાચ પીએમ આવે તો તમારા નાના મોટા કામ કરી જાય, પણ સંતો તો ભવ રોગ મટાડી જાય. ભાઈ, આપણે કામો નથી કરાવવા ગુરુ પાસે, ને ગુરુ પાસે કોઈ દાડા માંગવાનું નહીં. માંગે ભિખારી. એ તો જાણે જ છે બધું, એને નથી ખબર. એના જે કઈ આપણા પર દુઃખ આવ્યું હોય એના નિવારણ માટે બાપા પાસે રસ્તો માંગવાનો, એને પ્રાર્થના કરવાની કે બાપા કઈ કૃપા કરો, અમને કોઈ માર્ગ બતાવો, આ પરિસ્થિતિ આવી પડી છે. તો એ રસ્તો બતાવી દે. પણ આપણને એ સંતો અને ગુરુ પ્રત્યે વિશ્વાસ હોવા જોઈએ. ભાઈ, મોટામાં મોટી ભક્તિ એ શ્રદ્ધા વિશ્વાસની છે. બાકી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બાલુરામ મોટા, પણ કોઈ કે ઓળખા, બધાથી ઓળખાયા નહીં. આપણી હાથે રહી ગયા. ખાઓ પીઓ, બોલવો ચાલો, બાપા હાથે સત્સંગ કરો, બેસું મૂકો, પણ કોઈકને લાયક થઈ, બીજાને લાયક થઈ નહીં. સંતોનું આવું જ છે ભાઈ, ઓળખી નહીં શકાય. કોઈ એને ઓળખે. એટલે સંતોને ગુરુનું માટમ મોટું છે ભાઈ. કારણ કે મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું તો એનો ગુણનો પાર આવે એમ નથી. દયાળુ મળ્યા કે સ્વ સ્વરૂપની અનુભૂતિ કરાવી કે તું પોતે કોણ છે.
બસ અત્યાર સુધી તો આપણે બધા એમ જ માનતા હતા કે આ શરીર એ હું છું, શરીરથી જે કંઈ કર્મ કરે એ મારા કર્મ, શરીરથી જે કંઈ ભોગવટો એ મારો ભોગવટો. બાપાએ ચોકડી મરાવી આની પર કે તું શરીર નથી ભાઈ. તો શરીર નથી તો શરીરથી કર્મ કરેલા એ મારા ક્યાંથી હોય? અને કર્મ કરેલા હોય તો ભોગવો કેવી રીતે કરું? શરીર જ નથી તો. આ બાપાએ જ્ઞાન આપ્યું. પરીક્ષિત રાજા 7 દિવસમાં મૃત્યુ થવાનું. સુખદેવ મુનિ મહિલા અને 7 દિવસમાં તો બાજી પલટી કાઢી. 7 જ દિવસમાં. આપણે બાપાને 50 વર્ષથી સેવા કરીએ પણ સિરિયસલી કોઈને લાગેલું નથી. બાકી લાગેલું હોય ને, આ પરીક્ષિતને 7 દાડામાં લાગી ગયું તો પાનું પલટી નાખ્યું. ભક્તિ એ સિરિયસલી છે ભાઈ, કે હસી મજાક કરવાની એ નથી ભાઈ, સિરિયસલી લેવાની કે બાપા 50 વર્ષના વાના વહી ગયા, કેમ મારામાં ફેરફાર નથી થતો? મારે શું કરું? આ કાયા કાલે પડી જાય, શ્વાસ આમાં નીકળી જાય તો મારે હવે કરવું શું? આ રીતે ગુરુ આગળ પશ્ચાતાપ કરવાનો કે બાપા કઈક દયા કરો, કલાવાલા કરો ગુરુને. ગુરુ મહારાજ રીઝી જાય પણ તે પ્રમાણે સાધકે રહેવા જોઈએ. આ તો ડેલ કે દચું પચું મોર કે મારું બચી હું ભક્તિ કરવાના, કાંઈ થાય એવી નથી ભાઈ. જેને સિરિયસલી લાગેલું કલેજામાં લાગી જાય ને એની આ વાત છે. પણ આપણે તો બાપાએ બોલ્યું હું ને સાંભળ્યું. આપણે કઈ બાપા તો બોલ્યા કરે એ ન કઈ, એ આપણે આપણી રીતે જ ચાલવાનું. એમાં કોઈ ભલેવાર થાય નહીં ભાઈ. 50 વર્ષ ભક્તિ કરો કે 100 વર્ષ ભક્તિ કરો, કઈ મેળ નહીં થાય. જે સંતોને કલેજામાં લાગ્યા ને ગુરુના શબ્દ, એનો પાનો પલટાઈ ગયો. જેસલ જાડેજાને લાગી આવ્યા શબ્દ ઓરલના, જેસલની જગ્યાએ જેસલ પીર થઈ ગયા. જે જેસલ બહાર નીકળે બારવટીયો તો આજુબાજુમાં મોલ્લામાં કોઈની તાકાત નહીં કે જેસલ સામે ઉભા રહે. એવો ખૂંખાર એક બારવટીયો. અને જ્યારે તોરલના શબ્દ આમાં લાગ્યા ને વચન તોરલનો, ત્યારે લોકો એની રાહ જોઈને ઉભા કે જેસલ પીર આવ્યા, જેસલ પીર આવ્યા. લોકો રાહ જોઈએ નહીં. પેલા કોઈ ઊભું નહીં રહેતું કારણ કે આ તો બારવટીયો. ને જ્યારે પાનું પલટાઈ ગયું ત્યારે ફૂલાર કંકુ ચોખા લઈને જેસલને હાર પહેરાવે કે જેસલ પીર આવ્યા, જેસલ પીર આવ્યા. પાનું પલટાઈ ગયું. જેને લાગી આવ્યું તેને. બાકી બીજા તો બહુ સત્સંગ સાંભળીએ ને બધું બહુ ભજન કરીએ ને બહુ બીજ ને બહુ પૂનમ કરી, પણ ચેન્જ આપણામાં કેમ નથી થતું? એ આપણે તપાસ કરો કે બાપા મારામાં કેમ ચેન્જીસ નથી આવતું, હવે મેં શું કરું? અને આપણામાં જે અવગુણ હોય એ દૂર કરવા આપણે પ્રયત્ન કરવાનો, બીજું શું કરવાનું? અને અભ્યાસ કરવાનો. એનાથી બધું આમ નીકળી જાય. વાલીઓ ઉતારો, પાનું પલટાઈ ગયું. આખું એનું ફેમિલી ચલાવતો, મારી લાગવાનું કાપી લાગવાનું એનો ધંધો, આખું ફેમિલી ચલાવ્યું. નારાયણ મુનિ મહિલા કે આ તારે ભોગવટો આવે ભાઈ, આ તું આખું ફેમિલી ચલાવતો છે ને તારે ભોગવટો આવે. અને કીધું હિંસા કરીને રૂપિયા તું કમાય છે ને એ ચોક્કસ ભોગવટો આવે. આ બાબત દિલમાં લખી રાખજો કે વાલિયા લુતારાને કીધું. બીજું પુરુષાર્થ કર, મહેનત કર, એ પૈસા લાવ અને તું ફેમિલી ચલાવ. પણ હિંસાનો માર્ગ આપણો નથી. તું તો માણસને મારી નાખે, કાપી નાખે. જીવ હિંસા પર સંતોએ કાપ મૂક્યોસ, લાલાક બતાવીશ સંતોએ કે ધંધો આપણો નથી ભાઈ. એ ભોગવટો આવશે જ, એમાં કોઈનું કઈ ચાલે નહીં. ને કર્મનો ભોગવટો તમારે મારે ભોગવવા જ પડે. ભલે એનાથી ધન કમાય હોય ને તમે લાખોનું દાન કરે ને તો બી કર્મનો ભોગવવા પડે. કારણ કે જીવ હિંસા કરીને રૂપિયા કમાયા છે.
એમાં ભોગવટો આવશે. પણ સદગુરુ જો એવા મળી જાય, લાખો સતી રાણી જેટલા માથાના વાળ એટલા મેં પાપો કર્યા છે. હવે મારો ઉગરવાનો આરો નથી, પણ ટોરલે સહને થઈ ગયો, બચાવી લીધો. આ તાકાત સંતની છે. પણ સંતમાં વિશ્વાસ હોવા જોઈએ, યકીન હોવા જોઈએ, નક્કી હોવા જોઈએ, તો આ જોખમમાં ટેવું છે. બાકી કર્મોનો ભોગવટો તમારે અમારે દરેકે જ કરવો પડશે. અને એ ઉપર જાય નહીં, નીચેથી જ કરવો પડે. કોઈ ઉપર છે નથી ભાઈ. એટલે ખરાબ કર્મ કરતા પહેલા 100 વાર વિચારવાનું. એ આવશે જ. ગીતામાં પણ કહીશ, ભગવાન કહીશ અર્જુનને કે જે મનુષ્ય પસીનો બહાઈને મહેનત કરીને પૈસા કમાય છે, એ જ કમાણી ફક્ત આપણી, બીજાની નહીં. બીજા કોઈ આપણને આપી ગયો હોય પૈસા, એ કમાણી તારી નથી. જેને પૈસા માટે પુરુષાર્થ કર્યો છે, પસીનો બહાયો છે, એ જ ફક્ત કમાણી આપણી. બાકી બીજા કોઈ આપી ગયા, મિલકત આપે, કોઈ પેલું, એ તારમાં તારો ભાગ નહીં. કારણ કે મહેનત તો પેલા કરીશ, તે તો કઈ કર્યું જ નથી. એ ના ટકે નહીં. એટલે હંમેશા જાત મહેનત જિંદાબાદ. પોતાની જ કમાણીનો સદુપયોગ કરાય અને એમાંથી સંતોષ આવે અને એ લક્ષ્મી ટકી રહે. બીજાની વસ્તુ ટકવાની નથી. આ સંતોએ ગણિત કાઢીને આપી દીધું, ગણતરી કરી સંતોએ. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, ગુરુ મહારાજ આશીર્વાદ આપે, પણ અભ્યાસ ને પુરુષાર્થ તો આપણે જ કરવાનો. તમારે મારે જ કરવાનો. કોઈ બાપો કરવા નથી આવવાનો કે બાપો મને કૃપા કરે. એમ બાપો કૃપા નહીં કરે. તો બાપાની લાઈન દોરી મારે તો બાપા કૃપાનો વરસાદ વરસાવી દે. પણ આ લાઈન દોરીમાં આપણે નથી, બસ કઈ વળે નહીં. એટલે સંતોએ કર શ્વાસો કી સમીરણી જપી લે જંપા કા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર. એ તું પોતે જ છો, જેનું ધ્યાન ધરી રહેલા એ આપણે પોતે જ છે. પણ આપણને કેવો ભ્રાંતિ થઈ ગયેલી છે કે આ શરીર હું છું. કબીર સાહેબ ના પાડે. કબીર સાહેબ કહે કે 5 તત્વો મિલકર દેહ કહાયો. દેહ, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં આપણી આ જીવ દશા થઈ ગઈ. બાકી શિવ જ છે, એ શિવ જ છે. એમાં કઈ જુદું છે જ નથી. એટલે દરેક સંતો, મહાપુરુષો આપણને નામનો મહિમા ગાય છે. અને દરેક સંતો નામ ભજીને આ ભવપાર ઉતરી ગયા છે. અને એ નામ અનામી છે. એ અનામી નામ છે. એ કઈ કોઈ મનુષ્યનો ઠરાવ નથી. એ નામ ઠરાવની બહાર છે. આપણા શરીરનું નામ કોઈબાએ પાડ્યું હોય, રિલેશન સંબંધ હોય, આપણા સગાવાલાએ પાડ્યું છે, ખાલી ઓળખ માટે. આ શરીરનું નામ છે. બાકી જે સદગુરુ નામ આપે એ અનામી છે. અને એ અનામી નામ દરેકના ઘટમાં ગાજી રહેલું છે. આપણે કે આત્મા સાક્ષાત્કાર, આત્મા સાક્ષાત્કાર. આત્મા છે તો જ આ શરીર ઊભું છે, એ તો સાક્ષાત જ છે. પણ જ્યારે નામમાં સુરતા વળી જાય ત્યારે આપણા સ્વરૂપની આપણને અનુભૂતિ થાય. એટલે સંતો કહે कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए कहाँ रहे आत्मा रामा. દરેક સંતો પોકારી પોકારીને કહે આ ઘટમાં છે, આ શરીરમાં છે, આ તનમાં છે, આ દેહમાં છે. પણ જ્યારે પ્રગટ મહાપુરુષ મળે, પ્રગટ પુરુષ, અધિકારી પુરુષ મળે તો આ મૂંઝવતો પ્રશ્નો હલ કરી આપે. દાસી જીવન 17 ગુરુ કર્યા, પણ 18માં ભીમ સાહેબ જ્યારે ભેટ્યા ત્યારે એને અનામી નામની ઓળખાણ થઈ.
અને દાસી જીવણ બોલ્યા ભીમ સાહેબ પ્રતાપે કે આ સોહમ શબ્દની માળા આપી આ છે નિર્ભય નામની નિશાની. જો સંતો પોકારીને કહીશ આ નામની નિશાની અને નામની સાધના સર્વોપરી સાધના, એનાથી કોઈ ઊંચી સાધના નથી. દેવી દેવતા પીર પેગામ્બર બધું 33 કરોડ દેવતા 64 જોગડી એ નામમાં જ બધું આવી જાય. કોઈને નોખું પૂંજવું નહીં પડે. એટલે સંતો કહે કે નામ लिया तीने सब लिया, सकल शास्त्र का वेद, बिना नामे नरके गया, पढ़ पढ़ चारो वेद. नाम जाण्यो એ તો ચારો વેદ બન્યો. જો ચારો વેદનો ભેદ જે જાણે એ તો ખરો તરત બન્યો. નામમાં ભેદ છે, નામમાં ભેદ છે. આપણને જે સદગુરુએ નામ આપેલું છે એ કોઈ મંત્ર નથી કે આપણે જપવાનું, એને એ સ્વરૂપ છે તમારો મારો. એને શ્વાસ ઉશ્વાસના ધ્યાન દ્વારા નક્કી કરવાનું છે, અનુભવ કરવાનો છે કે આ જ પ્રગટ મારું સ્વરૂપ છે. કારણ કે શરીરનો 5 તત્વોનો કોઠરો છે. શરીર સારું રહે તો એ નામની સાધના કરી શકાય. શરીર સારું ના હોય તો નામની સાધના થાય નહીં. જ્યાં સુધી શરીર તમારું મારું સારું છે ત્યાં સુધી આ અનુભવ કરી લો, પછી વાર્તા પૂરી થઈ જવાની છે. જો અત્યારે અભ્યાસ નહીં કરો તો છેલ્લી ઘડીએ મઠા હોય. એટલે બાપા ઘણીવાર કહેતા કલા તું જવાન પોયરો છે, બેહી જા ને તારે શું કરવાનું? કઈ કરવાનું નથી, કોઈ જગ્યાએ જવાનું નથી, ભગવાનને હોદવાના નથી, કઈ ઘેર બેઠા તાર તો ગંગા, તારે શું કરવાનું? તો મેં કહ્યું બાપા હવે શું કરવાનું? કઈ નહીં કરતો, હું તો ઓહમ ચડું ને સોહમ ઉતરું. આ મારા સદગુરુની લય ગમ, મારો આટમ જ્ઞાન સૂરજ ઉગી ગયો. જો સૂરજ ઉગી ગયો મતલબ આત્માની ઓળખાણ થઈ ગઈ. કઈ રીતે? ઓહમ ઉપર ચડે, સોહમ સાંભો મળે. આ નીચ શાનમાં કોઈ માળા ફેરે તો એના ઘટ ભીતર થાય અજવાળા. જો સંતોએ અમરભાઈ ખુશ એટલે કેતા બાપા કહેતા કે અલા ભાઈ આ સોહમ શબ્દને હાંડી જો, એના જવાબમાં શું આવે એ નક્કી કરનાર ના જન્મ મરણ મટાવી દે. વાત પૂરી કરના કહીયા એના જવાબમાં શું આવે બસ એ નક્કી કરનાર એ તું પોતે જ છો. ત્યારે સંતો કહે क्या पकड़ूं मैं क्या छोड़ूं, अब किसकी होय मुझे आस. आ सोहम समझाया શાનમાં કહે છે કેશવદાસ. સોહમ એ શાન છે. એ ઘટો ઘટમાં દરેકના ઘટમાં એ રમી રહેલો છે. એ કીડીમાં બી સોહમ એવો, હાથીમાં બી એવો, મનુષ્યમાં બી એવો, દરેક પશુ પંખી પ્રાણીમાં એવો ને એવો. એટલે દાસી જીવણ કેશ કે બોલે બોલાવે સબઘટ બોલે, સબઘટ મારી ઓરે સમાય. જ્યાં જુએ ત્યાં તેવો, પણ કોઈ સુરતા સ્થિર કરીને ઠાણા દિયારે ઠેરાય. બસ આની જ વાત છે. જ્યાં જુએ ત્યાં એ ખેલી રહેલો છે, જ્યાં જુએ ત્યાં એનો જ પસારો છે. સકલ પસારા સોહમ કા, આનો જ પસારો ચરાચરમાં આજ રમી રહ્યો છે. બીજો કોઈ ભગવાન ઈશ્વર આત્મા છે નથી, ને હોદવા જહોડો કોઈને મળવાનો છે નથી. આ તો સદગુરુ બાલુરામ મળ્યા ત્યારે આની આ ચરાચરમાં જ્યાં જોતા એનો જ પસારો. सोहम नाम का सकल पसारा, सब है उसकी माया. कहे मूढ़दास सोहम अविनाशी है, लेकिन मैंने मेरा गुरु की गम से इसमें पाया. जो संतो कई बाकी नहीं રાખે. આ તો આપણને મોંમાં ગાલતા નથી આવડતું, આપણે એની પર એ નથી રાખતા ટકેદારી. બાકી બાપાએ તો આ લ્યો ભગવાન આંગળી બતાવીને
બાપાએ એ સુરતામાં તું રાખ, તારો ભગવાન કઈ દૂર નથી, એની હાથે સુરતા રાખ. તો ઘટો ઘટમાં એ સોહમ નાદ રમી રહેલો છે. અને સોહમ નાદ આદિ અનાદિનો એ અત્યારનો નથી. દરેકના ઘટમાં એ રણકાર ગુંજાર સ્વરૂપે રમી રહ્યો છે. પણ આમાં કોઈ પરખન હારા પરખે, કોઈ બોલન હારા બોલે. એટલે 3 ગુણ ત્રિવેણીની ઉપર કોઈ આ તારમાં તાર મિલાવે, આ ગગન મંડળમાં ગેબી ગાજે, પણ કોઈ સુરતાથી અનુસંધાન કરાવે, સદગુરુ અનુસંધાન કરાવે. એટલે ગુરુનું સંતોનું માટમ છે. બાકી ગુરુને આજે કોઈ માને એવું છે નથી, સંતોને કોઈ માને એવું નથી, કારણ કે આપણી બુદ્ધિના કામ નહીં લાગે. સંતો એ ભૂમિકા પર લઈ જાય આપણને. તમને મને બધાને ખબર છે કે આ શરીરમાં ભગવાન છે. અનુભવ કોણ કરાવે? સદગુરુ કરાવે, સંતો કરાવે. બાકી બીજા કોઈ બાપની તાકાત નથી. અને ગુરુ મહારાજની કૃપા થાય તો જ આમાં અનુભૂતિ થાય. જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી ભાઈ કઈ નહીં થાય. ભલે લાખો પ્રયત્ન કરો, અથાગ પ્રયત્ન કરો, પણ જ્યાં સુધી ગુરુ પર શ્રદ્ધા અને વિશ્વાસ નથી ત્યાં સુધી ઉજાગર નહીં થાય. અને જેને ગુરુ પર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી દીધો, એને હવાલે થઈ ગયા, તો વાત પૂરી થઈ ગઈ. બાપા કહેતા ગયેલા તન મન ધન અર્પણ કરી દે તો વાત પૂરી થઈ જાય. બાકી જગતમાં આપણે પૈસા કમાવા માટે નથી આવ્યા, બાલ બચ્ચા પેદા કરવા માટે નથી આવ્યા. મનુષ્ય જન્મ ભગવાને ગીતામાં કીધું ફક્ત ને ફક્ત ઈશ્વર પ્રાપ્તિ માટે આવ્યા છે. આ સાધન લઈ જા અને મારા સ્વરૂપમાં તું ભળી જા, એટલે મનુષ્ય જન્મ મળ્યો છે. પણ અહીંયા આવીને આપણે એની માયામાં કારણ કે આત્માને હોદવાની વાત એ આપણને રુચિકારક નથી લાગતી. મન તારે ઠેકાણે હરીને ઠેરવજો, એવો સમજો તો મહાસુખ થાય. મન તારે ઓઠે હરીને કેમ નથી તું નિરખતો? આ મન તારી ઓઠે જ છે હરી, એને કેમ તું નથી નિરખતો? જેમ કનક ઓઠે, કુંડળ ઓઠે કનક ઢંકાય. કોઈ બહેનોએ સોનાનું મંગળસૂત્ર પહેર્યું હોય, ચેન પહેરી હોય, વીંટી પહેરી હોય, કાનમાંના નાકમાંના એ બધું પહેર્યું હોય, પણ એક ઘાટનું નામ બોલે, વીંટી પહેરીશ, ચેન પહેરીશ, મંગળસૂત્ર સોનાનું. કોઈ એમ કીધું કે મેં સોનું પહેર્યું છે? કોઈ બેન એમ કહે કે મેં સોનું પહેર્યું છે? ના, શું છે? વીંટી છે, ચેન છે, મંગળસૂત્ર છે, કાનમાંના કુંડળ છે, નથડી છે. ઘાટના નામ આપે, મૂળ શું છે? સોનું. બસ આપણો ફોકસ કાં હોવા જોઈએ? તેમ આમાં જીવ શિવ જેવું કઈ છે નથી. જીવ એ જ શિવ છે. અને છેલ્લે ટીકમ સાહેબ કે જીવ શિવ એક નિજ બ્રહ્મ હૈ, તાપર હૈ કી તારા, જાણે રે કોઈ જાણન હારા, સર્જન હારા છે ન્યારા. સર્જનહારો ન્યારો છે. સર્જનહારો કોણ છે? સંતોએ ઉકોલ કાઢીને આપણી આગળ પીરસી દીધો. સર્જનહાર કોણ છે? એક શબ્દ છે સબ સરજ્યા. જો જ્યારે કાંઈ નહીં હતું, ઈંડા આકારનો ખાલી એક શૂન્ય અવકાશ હતો, એમાં સહેજ વાઇબ્રેટ થયું અને સહજ જ વાઇબ્રેટ થવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રાગટ્ય થયું. એટલે સંતો કહે એડાની આપે અને આપણને સમજાવે સંતો. એક શબ્દ છે સબ સરજ્યા. ઈંડા આકારનું જે કઈ શૂન્ય અવકાશ હતું, સ્વયં એમાં ધ્વનિ થઈ, શબ્દ થયો, તરંગ લહેર સહેજ જ ઉઠી. એક શબ્દ છે સબ સરજ્યા.
શબ્દ ही સર્જનહાર. જો સર્જનહાર કોણ છે? સતનામ છે, સત શબ્દ છે, સતનામ. એક શબ્દ છે, સબ સર્જ્યા. શબ્દ ही સર્જનહાર. પણ શબ્દાતીત છે પ્રભુ. તો શબ્દાતીત કોઈ ગુરુ મળી જાય, અનુભવમાં લાવે, એ લક્ષ સબસે ન્યારા. જો સર્જનહાર એ સત શબ્દ છે, ગુરુએ આપેલું નામ છે. એનાથી જ આખું વિશ્વ ચલાયમાન થઈ રહેલું છે. એ નહીં હોય તો કાંઈ નહીં. એટલે જ કબીર સાહેબે કીધું, રામ રસ પ્યાલા હે ભરપૂર, કોઈ પીઓ ઘટક ઘટક ઘટક. સદગુરુ શબ્દ કી ચોટ લગી, કલેજામાં અહીં રહી ખટક. જો જેને શ્વાસ ઉશ્વાસમાં શબ્દ ઉછાળા મારી રહેલો છે, જે રણકાર થઈ રહેલો છે, એ રણકાર દરેકના ઘટમાં છે. અત્યારે પણ એ ધોની થઈ રહેલો છે, પણ આપણને એનો અહેસાસ નથી. એ સર્વમાં સરખો છે. એ ધ્વનિ, એ રણકાર, એ ગુંજાર દરેકની અંદર છે. એક પણ ઘટ ખાલી નથી, એક પણ દેહ ખાલી નથી કે એની અંદર એ ધ્વનિ નથી થતો. અને એ મનુષ્ય માત્ર પ્રાણીની અંદર જ આ શબ્દ ધ્વનિ થાય છે. એમ તો દરેક જગ્યાએ છે, પણ મનુષ્યમાં સોળે કરા પૂર્ણ પ્રભુએ મૂકીશ, એટલે મનુષ્ય ફક્ત એનો અનુભવ કરી શકે. બાકી ગાય ભેંસોમાં એમાં બી ચેતન તો છે, પણ એની વાચા નથી. છે એમાં ચેતન અજ્ઞાન રૂપે. ગાય જતી હોય, આપણે ગાડી પર જતા હોય, હોર્ન મારીએ, આપણને રસ્તો આપી દે. ચેતન છે તો રસ્તો આપે ને, બાકી હટે જ નહીં. આ ફળ ફૂલ ઝાડમાં એમાં બી ચેતન છે, તો એ વધે ને, તો મીઠા મીઠા ફળ આવે ને, એમાં બી ચેતન છે. ચારે ખાણમાં આ તત્વસ્વાર, એ ગુરુ તત્વ કેવું કે ચેતન કેવું, એ દરેક ચારે ખાણમાં છે. પણ જ્યારે ગુરુ આવી મળે, આ તો સદગુરુ બાલુરામ મળ્યા, ચારે ચાર ખાણમાં એ ચેતન ભગવાન કેવી રીતે એની બાપાએ આ ઝાંખી કરાવી છે. આમાં બી છે. ફળ ફૂલમાં, આપણે ઝાડમાં, જામનો આપણે સ્વાદ ચાખીએ, એમાં ગુણ ચેતન છે. મનુષ્યમાં પૂર્ણ કળા, સોળે કળા છે, પૂર્ણ ખીલેલી છે, એમાં પ્રગટ ચેતન છે. જ્યારે ગાય ભેંસ જંગલી જાનવર જંતુઓ એમાં અજ્ઞાન ચેતન છે. ચેતન તો એની અંદર બી છે, અજ્ઞાન રૂપે રહેલું છે. એટલે બાપાએ ચારે ખાણમાં ઈશ્વર છે એની બાપાએ અનુભૂતિ કરાવી, અને આ એનું જ બધું રચેલું છે. ચારે ખાણમાં ચેતન છે, દરેક જગ્યાએ પ્રભુ છે. પણ ક્યારે અનુભવ આવે? ઘટમાં જેણે અનુભવ કર્યો, બસ અને જ્યાં જોઈતા નામનું નિશાન ફરકી રહેલું છે. એ વિશ્વ ધ્વનિ છે. અને જ્યારે મનુષ્યનું શરીર પડવાનું હોય, ત્યારે કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાય, એની એધાણી ગુરુ મહારાજ અમને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. હજુ ચોખ્ખું કરી આપું, કારણ કે દ્રષ્ટાંત વગર આ કોઈની ચાંચમાં નહીં આવે. જમીન લીધેલી હોય આપણે, એમાં મકાન બનાવ્યું હોય. મકાન બનાવતા પહેલા પ્લોટ છે કે નહીં? પ્લોટ તો મકાન બનાવ્યા તે પહેલા આવતો, મકાન બનાવ્યું પછી પણ પ્લોટ તો રહે જ. અને મકાનને તોડી નાખવું કદાચ દિવાલ
તૂટી જાય. પ્લોટ તો રહેવાનો છે જ. પ્લોટ કોઈ જગ્યાએ આવ્યો નથી ને ગયો નથી તો તકલીફ કાં છે? તકલીફ કાં છે? આ મકાન બનાવ્યું ને એમાં આપણને દેહાધ્યાસ લાગી ગયો. બાકીનો પ્લોટ તો પહેલેથી અવેલેબલ જ છે, એને આવવા જવા જેવું છે નથી. બસ મન તારે ઉઠે હરીને કેમ નથી નિરખતો? જેમ કુંડળ ઉઠે કનક ઢંકાય. પછી સંતો કહે છેલ્લે અનુભવ કરતા પીતમદાસ કહી ગયા છે, મન તારે ઠેકાણે હરીને ઠેરવજે. હવે હરીને કાં ઠેરવવું આપણે? એનું ઠેકાણું ગુરુએ બતાવ્યું છે તો ત્યાં હરીને ઠેરવાય, બાકી કોઈ જગ્યાએ ઠેરવાય એમ નથી. પ્રીતમ સાહેબ કહે છે કે મન તારે ઓઠે હરીને ઠેરવજે. પણ હરીને ખબર આ હરી છે એવું ખબર હોય તો ત્યાં ઠેરવીએ ને. પણ ગુરુએ બતાવ્યું. બસ સદગુરુ બાલુરામ મહિલા અને હરિની ઓળખાણ કરાવી. આજ તારો હરિ કે આજ તારો ઈશ્વર, આજ તારો આત્મા અને આજ એ તું, બીજો કોઈ નહીં. આ પાંચ તત્વો એ તારું ખાલી પિંજરું છે. એમાં પાંચ તત્વો કા પિંજરા માહી અણઘર કરે અવાજ. એ અવાજને ભાઈઓ વચન સમજો, એ સુખમણામાં જળે. બસ આ સંતોએ, આ બાપાએ અગમ ભાઈખું. હવે હરીને તો આપણે જાણતા નથી તો ઠેરવવું કેમ? કાં ઠેરવવું? તે કયો હરી? એ કઈ વાચામાં આવે એવો છે? ના, અનુભવમાં આવે. પણ સંતો માર્મિક ભાષામાં, મર્મ ભાષામાં કહી ગયા છે. સંતોની ભાષા સમજવી ને એ કોઈથી ઉકેલાય એમ નથી. એમ ઉકેલાય નહીં, આપણી બુદ્ધિથી ઉકેલાય એમ નથી. એટલે મન તારે ઉઠે હરીને ઠેરવજે એવો સમજો તો મહાસુખ થાય. આ પ્રીતમ કે તું સમજી જાય ને તો મહાસુખ થઈ જાય. એનો પાર નહીં આવે. મોટામાં મોટું સુખ થઈ જાય. કારણ કે સ્વની ઓળખાણ થઈ ગઈ. એના જેવું મોટામાં મોટું બીજું કોઈ કામ નથી. જગતના વ્યવહારો તો પછીની વાત છે. આનામાં ઉત્તમમાં ઉત્તમ આ સર્વોપરી કામ છે. આનાથી બધા નીચા કામ. ઈશ્વરે આના માટે જ મનુષ્ય શરીર તમને મને આપેલું છે. કોઈ રૂપિયા કમાવા માટે નથી આપ્યું, કોઈ પોયરા પેદા કરવા માટે નથી આપ્યું. ઈશ્વર પ્રાપ્તિ માટે જ. પણ સંસારી રહ્યા બધું કરવું પડે. પણ એમાં પણ જો ગુરુની ગમ હે ને તો એમાં પણ આપણે પારંગત થઈ જવાના. મૂળ ગુરુની ગમ, ગુરુ પર શ્રદ્ધા, વિશ્વાસ. જેને એકવાર વિશ્વાસ મૂકી દીધો બસ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કઈ નહીં. મન તારે ઉઠે હરીને, મન તારે ઠેકાણે હરીને ઠેરવજો. કયા ઠેકાણે હરીને ઠેરવવાનો છે? ઠેકાણો આપણી પાસે. ભગવાનને કઈ જગ્યાએ આપણે ઠેરવીએ? ત્યારે સંતો બોલ્યા, મન તારું ઠેકાણું કાં છે? તો સંતો એડ્રેસ આપે છે, લખી રાખજો, કામ લાગે કોઈ દાડો. જેમ કબીર સાહેબે એને એડ્રેસ આપ્યું કે હરીને ઠરવાનું ઠેકાણું કાં છે? તે કબીર સાહેબે ધર્મદાસને આપ્યું કે ધર્મદાસ क्या ढूंढे बंदा, मैं तो तेरे पास में. कहाँ भगवान ने होटवा जाए? ना मैं काशी कैलाश में, ना रहता मैं मक्का मदीना में, ना रहता मैं सी द्वारिका में, ना रहता हिमालय में. अने चले के खोजी होकर तलाश कर अपने तन में. जिज्ञासु बनीने मरणियों प्रयास कर, खोजी होकर तलाश कर अपने तन में. आमा तलाश कर.
જિજ્ઞાસુ બનીને કે જ્યાં સુધી અને દર્શન નહીં થાય ત્યાં સુધી બાપા કંઈ કરવું નહીં, બસ મારે હવે આ જ ધંધો કરવો છે, બીજું કંઈ કરવું નથી. खोजी होकर तलाश कर अपने तन में, અને પછી કહીશ જ્યારે ખોજી હોકર તું તલાશ કરે અપને તન में, આપણા શરીરમાં શું છે? શ્વાસ આવે ને શ્વાસ જાય, એમાં તલાશ કર. અને कहत कबीर सुनो मेरे संतो, सब श्वासन के श्वास में वहां तू खोज कर, तो क्षण भर तलाश में, क्षण भर तलाशમાં હું મળી જાઉં એવો છે, પણ એ નિરાકાર ભગવાન છે, એમાં તમારી મારી ચાંદ ડૂબે નહીં, એનો રંગ નથી, રૂપ નથી, આકાર નથી. આપણે કે અમે ભગવાન, આપણે કે બાપા આ ભગવાન, એટલે ભાઈ નિરાકાર વસ્તુ છે. એ કઈ સગુણ સ્વરૂપ 2-3 હાથવાળો ને 2-3 માથાવાળો આવી ને આપણી આગળ ઉભો રહેવાનો કે એટલે મેં આત્મા છું, મારા દર્શન કરી લે એવું થવાનું છે ના. આ તો નિરાકાર વસ્તુ છે. પાણી એ નિરાકાર છે. ચમચીમાં નાખે તો ચમચી જેવું, ગ્લાસમાં નાખે તો ગ્લાસ જેવું, તાંબાના લોટામાં નાખે તો લોટા જેવું આકાર ધારણ કરે. પણ પાણી એવું છે ના, જે સાધનમાં નાખે એવું એ રૂપ ગ્રહણ કરે ભાઈ. બાકી પાણી તો નિરાકાર છે. જે પાત્રમાં એને ઠાલવીએ એ પાત્રનું સ્વરૂપ એ ધારણ કરે. ભગવાન આવો છે, આવો ભગવાન છે. દિમાગમાં આવે નહીં, અનુભવે ઓળખાય. અને સંતો કે યસ તે પ્રમાણે જ આપણા બાપાએ વાત કરી. એકલા આપણા બાપાએ સોહમ નાદની વાત નથી કરી, દરેક સંતોએ વાત કરી. એટલે મહાપુરુષો સંતો આપણને ઉગારવા માટે આવેલા છે, પણ આપણે એને ઓળખી શકીએ નહીં. આ તો આપણો હગવાલો, આ તો આપણો પેલો, આપણો આ તો એ લાગે પેલું લાગે. સંતને કોઈની હાથે લાગે દેવે નહીં ભાઈ. એ નિરાલો જોઈ એને સંબંધમાં નહીં ખપાવતા, નહીં કે બહુ ગુમાવાનો વારો આવે. આ સંતો ભારત ભૂમિના સંતોષ, એ કઈ આ ભારત ભૂમિ સંતોના લીધે ચાલે છે, કોઈ બીજાના લીધે નથી ચાલતી. એ સતનું તપોબળ છે સંતો પાસે, એટલે આપણે સેફ છે બધા. બાકી સંત ના હોત જગત में તો જલી જાત બ્રહ્માંડ. સંતોના લીધે કેવા દયાળુ કે ભગવાનને આપણી આગળ આવીને મૂકી દીધો. અને છેલ્લે કીધું કબીર સાહેબે, આ સરનામું છે સબ શ્વાસન કે શ્વાસ में वहां ठहराव. હરિને કા ઠેરાવવાનો? શ્વાસ ઉશ્વાસમાં. કયો હરિ? બાપાએ શું શબ્દ આપ્યો? સોહમનાદ. એ વિદેહી છે, એ હરિ છે, પણ એ નિરાકાર છે. એટલે આપણને એમાં ચાંદ ડૂબે એવી નથી. મૌખિક રીતે તો આપણે કહી દઈએ, પણ અનુભવ જ્ઞાન જ્યારે ઉદય થાય ત્યારે સોહમને એ સ્વરૂપને આપણે પ્રોપર ઓળખેલું કહેવાય. બાકી કોઈ ઘરનું નામ હું સોહમ રાખે, અલા ભાઈ હું કા ગુરુનું નામ બોલવા બેઠેલો છે. ઘરનું નામ સોહમ છે કે ઘરની અંદર રહેલો તેનું નામ? પણ અણસમજુ અજ્ઞાની લોકો શું કરે? ગુરુનું નામને શું કરવા ભાઈ બગાડે તમે. એટલે કહેવાનો મતલબ ઉલટી ગંગા આપણે લઈ લઈએ છીએ. સંતો અને ગુરુ કહે હું તેમ આપણે કરીએ હું, બહુ ફરક પડે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુ બહેનો, આપણને એવા સદગુરુ મળેલા છે. અને મૂળ જ્ઞાન જોધલપીર બાપાનું, કેસરદી. આ બધો પાવર ક્યાંથી આવે? કેસરદીથી આવે છે. આ બધું જ્ઞાન કેસરીયું જ્ઞાન છે. એની કૃપાથી બધો પાવર સપ્લાય થાય છે. જેમ ઉકાઈ પાવર સ્ટેશન છે
તેમ આપણું કેસરડી એ જોધા બાપાનું પાવર સ્ટેશન છે. ત્યાંથી બધો આ ઉર્જા આવે છે, ત્યાંથી પાવર આવે છે. બાકી વાલા આવા શબ્દો સાંભળવા ને તો બી કઈ જન્મો જાય ને તો બી આવા શબ્દો સાંભળવા નહીં મળે. તપાસ કરજો આખા જગતમાં, કોઈ પાસે હોય, બસ બધા પાસે. આ તો સંતો દયાળુ છે કલિયુગમાં, કે કલિયુગમાં એક નામ આધારા સુમર સુમર નર ઉતરે ભવજલ પારા. એક નામનો આધાર છે અને એ નામ તમારા મારા ઘટમાં અત્યારે પણ ગુંજી રહ્યું છે, ગુંજી રહેલું છે. પણ અને કોઈ જાણે અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાણી. મૂંગે સમસ્યામાં બોલે વાણી, પણ જ્ઞાનીએ કોઈ એની ગટ જાણી. મૂંગો બોલતો હોય, મોંમાં ગોળ ખાઈને મોંમાં મલકાતો હોય, આપણે પૂછે કેવું લાગે, બોલે ના બોલે, ખાલી ખુશ થાય. બસ આત્મા આવો છે. આ સંતોના બધા શાન છે. અને મોટામાં મોટી વાત ભવાની દાસ કરી કે જોધા બાપા મારે કઈ કેવું છે. ભગવાન બોલની હું કેવું છે તારે, બોલ. ત્યારે બાપાને કહીશ કે તેરા નામ નિરંતર નિરખ્યા આ ઘટમાં, આ ઘટમાં. બાપા તમે તો 5 તત્વોનું પૂતળું, આ શરીર તમારું, એ તમે અમારા ઉદ્ધાર માટે આવ્યા, પણ તમારું જે નિરાકાર નામ છે, નિર્ગુણ નામ છે, એ નિરંતર મારા શરીરમાં અમે અનુભવ્યું. નિરંતર આ શરીરમાં નિરંતર શું ચાલે? આપણે હોઈ જાય તો બી એ ચાલતો હોય, આપણે ઊંઘાઈ જાય તો બી ચાલે, આપણે કોઈ બી કાર્ય કરતા હોય તો બી ચાલે. શ્વાસ એ નિરંતર છે. બસ જોધા બાપા તમારું નામ નિરંતર નિરખ્યા આ ઘટમાં, આ ઘટમાં. મારામાં ચાલતો શ્વાસ એ નિરંતર, એની અંદર બાપા તમારું નામ મેં અનુભવ્યું. આ જોધલપીરનું નામ, આ ગુરુનું નામ, આપણું સ્વસ્વરૂપ. અને કીધું કે બહાર જોઈએ તો પ્રગટ બોલે, કારણ કે બહાર જોઈએ ને તો એ શબ્દ ધ્વનિ વિશ્વ ધ્વનિ છે. અને માહી જોઈએ તો છુપો. જ્ઞાની પુરુષ તમે આ ઘટમાં જોજો. ઘટમાં એટલે શરીરમાં નહીં, શ્વાસમાં જો છો. એમાં મેરમ કરે છે તમાશો. આ ઘટમાં, આ ઘટમાં જો. દરેકના શ્વાસમાં એ ફડાકા મારી જ રહ્યો છે, પણ આપણને શાંત કે ભાન છે નથી, કેમ કે સિરિયસલી આપણે લીધું નથી. બાકી 50 વર્ષના વાના વહી જાય. આ વાત કદાચ મારા સદગુરુ પ્રતાપે જો મેં કાઠિયાવાડમાં કરી હોય ને, અને કોઈ સિરિયસલી લઈને તો એ પીર થઈને પૂજાય, પણ આપણને આની પર કોઈ એ જ નહીં મળે, કારણ કે મફતનું ને. એટલે આની પર આપણને બહુ લગાવ કે એમાં ઉત્કંઠા કે જાણવાની જિજ્ઞાસા મળે નહીં, એટલે આપણે એવા ને એવા જ છે 50 વર્ષથી. બાકી આ વાત વાલા જન્માંતર જાય ને તો બી સાંભળવા નહીં મળે. આ તો જય બોલો ગુરુ મહારાજ બાલુરામ સ્વામીની, જોધા બાપાની જય બોલો તો આમાંથી નીકળે છે. બાકી કોઈની બાપની તાકાત નથી. આ એવું જ્ઞાન છે કે પોતાની મંજિલ નક્કી કરાવે, પોતાની આત્માની સ્વસ્વરૂપની નક્કી કરાવી દે. આ એવું નિર્મળ, પવિત્ર, ચંદન અને શીતલમય જ્ઞાન સદગુરુ બાલુરામનો. બાકી જાઓ દરેક જગ્યાએ સંતોને મળો, મૂકો, બધે જાઓ, પણ મૂળ વસ્તુ નહીં બોલવાની. બધા સંતો સાચા, કોઈ ખોટું નથી, પણ આપણને લગાવ નથી. લગાવ કેવી રીતે આવે? બાપા હું કરું, ધ્યાન કરવા બેઠો, મન સ્થિર નથી. એ તો બધાનો જ પ્રશ્ન છે, પણ સ્થિર ક્યારે થાય? એક મોટી શિલા હતી, પથ્થરોનો પથ્થર.
અને શિલા પર ટપ 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 પાણી પડ્યા જ કરે, કન્ટિન્યુઅસ. આટલી મોટી શિલા અને ટપ 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 થયા જ કરે પાણી. છેલ્લે પાણીની એટલી બધી તાકાત આખી શિલાને તોડી નાખ્યું. પણ વર્ષોના વર્ષ ગયા, કન્ટિન્યુઅસ પડ્યા કરે. તો તેમ ધ્યાન કઈ એક બે દાડાનું ધ્યાન નથી કે ધ્યાન કરીને આવીશું તો આજે 1 કલાક 30 મિનિટ 15 મિનિટ કર્યું, એવું નથી. કન્ટિન્યુઅસ એ જે લીધું છે ગુરુ મહારાજ, બસ પછી એકવાર ધ્યાન ઓટોમેટિક થવા માંડ્યું. ધ્યાન કરવું અને ધ્યાન થવું એ બેમાં બહુ ફરક છે. ઓટોમેટિક અંદરથી ધ્યાન થાય, કરવું નહીં પડે. જો કરવા દઈએ તો કરતા પણ આવે. ભગવાન કોઈ ક્રિયાથી મળે એવો નથી, ક્રિયા રહિત છે ભગવાન. સતત શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી આપણામાં રહેલો પરમાત્મા સો આત્મા હાજરા હજુર સહેજ. પણ આને કોઈ જાણે, કોઈ જાણે હારા. એટલે સંતોએ કહેવા પડ્યું કે સખી મહાપટકેરી વાત, કોઈ સંત વિલા જાણે. એટલે ગુરુની સંતોની જરૂર છે. બાકી આપણી બુદ્ધિથી આ આપણે કરીએ એ કઈ કામ લાગે એવું નથી ભાઈ. આપણી ચાંચ જ નહીં ડૂબે આમાં. આ તો સદગુરુ બાલુરામ પ્રગટ પુરુષ મહિલા, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, તો આ વાત સમજાય. બાકી અને પ્રગટ પુરુષ જ્યાં સુધી જીવનમાં પ્રગટ પુરુષ નહીં મળે, અનુભવી જ્ઞાની પુરુષ નહીં મળે, ત્યાં સુધી જન્મ મરણ ઊભું જ છે. લાખો કોશિશ કરો, નહીં મેળ પડે. એટલે અનુભવી સંતોની જરૂર છે. પણ એ અનુભવી સંતોમાં વિશ્વાસ હોવા જોઈએ, શ્રદ્ધા બેસવા જોઈએ. હવે આ કાળા જાડા ચામડામાં કોઈને ભગવાન દેખાય? દેખાય? ના દેખાય. દેહ દેખાય, પણ એ ઘાટના ઓઠે અઘાટ સ્વરૂપ છે, એને જોવાનું છે. આ તો 5 તત્વનું શરીર છે, આજે છે કાલે નથી, આ તો મટી જવાનું છે. પણ ગુરુ મહારાજ બાલુરામ સ્વામી આવ્યા, અમર પરવાનો બાપાએ આપ્યો, અમર બોલ મારા સદગુરુએ દીધા. એનાથી ચીંધ્યો મારો આત્મા. હું અશુદ્ધ હતો પણ મારા ગુરુ મહારાજે શુદ્ધ કીધો. બસ આ વાત આવી. આપણું મન બંધન અને મોક્ષનું કારણ આપણું મન છે. પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર બાજી પલટાઈ ગઈ. આપણે 50 60 વર્ષ થવાના, બાજી નથી પલટાડી. કેમ? પરીક્ષિત જેવું કંઈ કરી શકીએ, પરીક્ષિત જેવું કંઈ કરી શકીએ તો આ વાલા ઓળખાય એવી વાત છે. પરીક્ષિતને શું થયું? સુખદેવ મુનિ આવ્યા કે પ્રભુ મને બચાવી લ્યો. અરે પરીક્ષિત શું થયું? બોલી, પ્રભુ મને બચાવી લે, હું 7 દિવસ પછી મને તક્ષક નાગ આવે અને કઢી ખાય અને મારું મૃત્યુ થાય. પ્રભુ મને બચાવી લ્યો. સુખદેવ મુનિના પાવલા પડી દીધા, પગમાં પડી ગયો કે બાપા મને બચાવ, કારણ કે મને શ્રાપ મળેલો ઋષિપુત્ર તરફથી. હવે મારે શું કરવું? મારી પાસે 7 જ દિવસ છે. ત્યારે સુખદેવે કીધું, ભાઈ પરીક્ષિત, હું ક્યાં કલ્પાન કરે? તો કલ્પાન નહીં કર, પણ પરીક્ષિત એક વાત છે. બોલો ગુરુ મહારાજ, તમે જે કહેવા તૈયાર, તમે જો તો મારો રાજપાટ આપી દો, અમારો વૈભવ ભોગ વિલાસ બધું તમને આપી દો, પણ મને આમાંથી બચાવો. સુખદેવ મુનિ કે તારું રાજ્ય મને નથી જોતો, તારો વૈભવ વિલાસ, તારા હાથી ઘોડા બધું એ મને કઈ નહીં જોયે. તો ગુરુ મહારાજ શું કરું? ત્યારે પરીક્ષિતને બાંધી દીધા. વચન આપો, તે વચન બંધાય. જો વચન પાડવા તૈયાર હોય તો રસ્તો બતાવો. અરે ગુરુ મહારાજ, કારણ કે પરીક્ષિતને ઊંઘ નહીં આવે, ખાવાનું નહીં ભાવે. આપણને કોઈ કહી દીધું કે ડોક્ટરે કહી દીધું કે 2-5 દાડામાં ખલાસ, તો આપણને ખાવાનું ભાવે, ઊંઘ આવે, સગા સંબંધીઓ વાલા નહીં લાગે.
કોણ પોયરોને કોણ ઘરવાળીને કોણ આને ત્યાં કોણ રૂપિયોને કોઈ પણ કઈ બેંકમાં કેટલા રૂપિયા મળે ખાવા પીવાનું ભાવે નહીં, ઊંઘ ઉડી જાય, બેચેની થાય, કારણ કે કોઈ કહી દીધું કે બસ હવે ડૉક્ટરે કીધું કે બહુ 2-5 દાડાનો ઘરાક છે, ટેન્શન આવે. તેમ પરીક્ષિતને એવું લાગી આવ્યું દિલમાં કે હવે હું કરું હું. ત્યારે કે રાજન, હું વચન આપું તે પ્રમાણે તારે રહેવા પડે તો તને રસ્તો બતાવું. અરે ગુરુ મહારાજ જલ્દી બતાવ, ચાલ મારી સામે બેસી જા અને હું કહું તે પ્રમાણે તારે કરવાનું. ગુરુ મહારાજ તમે જે કહી તે પ્રમાણે હું કરવા તૈયાર છું. ત્યારે ઇતિહાસ કહીશ 7 દિવસની કથા, પણ 7 દિવસની કથા નહીં, 7 દિવસની અંદર એને બ્રહ્મબોધ આપ્યો. 7 દિવસની અંદર એને બ્રહ્મબોધ આપ્યો કે તારું સ્વરૂપ પરીક્ષિત તું જાણ, તારા સ્વરૂપને જાણી લે પછી તારું જન્મ મરણ મટી જાય. અને એ 7 દિવસની અંદર સામે બેસાડીને પરીક્ષિત રાજાને ઉગાડ્યા. અને 7મા દિવસે સુખદેવ મુનિ આવ્યા કે રાજન બોલ હવે તારો પ્રશ્ન શું છે? પહેલા દિવસે તારો પ્રશ્ન હતો કે 7 દિવસ પછી મને તક્ષક નાગ કરી દે અને હું મૃત્યુ પામા, હું મરી જવા. બોલ પરીક્ષિત હવે હું. ત્યારે કે ગુરુ મહારાજ તમારી કૃપાથી કહું તક્ષક નાગ આવે, એ મારા શરીરને નખ મારે, મારું શરીર મૃત્યુ પામે, હું નહીં જો. મને કોઈ મારી શકે એમ છે જ નથી. મારું સ્વરૂપ જ અજર અમર છે. આ સ્વરૂપની ઓળખાણ કરાવી સુખદેવ મુનિએ. અને મારા શરીરને તક્ષક નાગ આવે એના શાપ પ્રમાણે અને મને કરડે અને મારું શરીરનું મૃત્યુ થાય, મારું નહીં. એનું મન પલટી કાઢ્યું. જો સુખદેવ મુનિએ શું કહ્યું? ખાલી મન જ પલટી કાઢ્યું. તેમ બાપા કહેતા અલા મન બાપાને સોંપી દેની તો વાત પૂરી થઈ જાય. બસ આપણી સેમ પરિસ્થિતિ બાપાને મન સોંપી દે તો તારી વાત પૂરી થઈ જાય. પણ આપણે સોંપવું નથી. आज राज से, राज को अगर राज रहने दो बस. आ राज से मन ने कौन पलटे? सदगुरु पलटे. અને મન ક્યારે પલટાય? ત્યારે રામદેવ પીર ખુદ બોલ્યા કે હરજી તું ભક્તિ કરતો છે પણ અગમ ભેદ જાણી લે. આ અગમ ભેદ વગર તારી ભક્તિ નકામી. તું ભક્તિ તો કરતો છે, તારો ભાવ સારો છે, સેવાનું કાર્ય કરેશ, બધું કરેશ, પણ તારી ભક્તિ કાચી છે. કે બાપા મારી ભક્તિ કાચી? મેં તો કોઈ કચાશ રાખી નથી. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. પછી કહું તે હરજી વચનોમાં હાલો. ધર્મ જૂનો છે હરજી નિજાર પણ ઢાગે. પછી તમે સદગુરુના વચનોમાં માનો. સતીરે જતીનો હરજી ભેદ મિટાવો. આ વાસનાના લિંગને હરજી તમે પહેલા બારો. અને છેલ્લે કહીશ કે હરજી તું ભક્તિ કરતો હોય પણ લક્ષ મેં તને જે નામ આપ્યું એ નામમાં રાખજે. જે સદગુરુએ તમને મને સતનામ સત્સબદ વચન આપ્યું, આપણા ખોપરીમાં જ્યાં જોયે ત્યારે એ આપણું નજર, એ લક્ષ નજરે આવવું જોઈએ. તમે ગમે ત્યાં જાઓ, જે કરો, જે નોકરી ધંધો જે કરો, પણ હંમેશા લક્ષ એ કેન્દ્રમાં રહેવું જોઈએ. તો આપણાથી કોઈ ખોટું કામ નહીં થાય. મન કર્મ વચન ઉજળું રાખવું પડે ભાઈ, તો આ ભક્તિ ખપે એવી છે. બાકી એનો અનુભવ નહીં થાય. અને છેલ્લે કહીશ કે હરજી આ વચન છે ને
મેં તને જે વચન આપેલું છે ને એની તને ઓળખાણ કરાવી દેવું કે તારા પ્રાણમાં જ હરજી આ વચન રમી રહેલું છે, તારા શ્વાસમાં જ છે. હવે તને હરજી કહું કે હરજી હવે તું સત્યો બની જા. સત્યા ટોલાણા સતને ખાતર. જો સત્યારે થઈને તમે સટમાં માણો, જે વચન છે એ સત છે. હરજી તને આપેલું છે ને વચન એ સત છે. હવે તારે શું કરવાનું કે સત્યા થઈને તમે આ સટમાં ખેલો. હંમેશા સતની છે સવાય. બાળનાથ ચમે સિદ્ધ રામદેવ પીર બોલ્યા હવે સતની આગળ બીજું કાંઈ નથી. બસ ગુરુ મહારાજે એ મહામંત્ર નથી આપ્યો એ કઈ એ કરીને આપણે એ આપણું સ્વરૂપ આપેલું છે. એ સ્વરૂપની અનુભૂતિ થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, સમય આપણી પાસે ઓછો છે અને સમૂહ ધ્યાન પણ કરવાનું છે. પ્રેમથી બાપાને આજીજી કરવાની. ભગવાન તો પ્રેમનો પૂછો છે, એને બીજું કઈ નહીં જોઈએ. 56 ભોગ ત્યાગીને વિદુરના ઘરની ભાજી ખાવા આવ્યો. એને ભાવ જોઈએ, પ્રેમ જોઈએ, બીજું કઈ નહીં જોઈએ. માણસ કેવો છે એ ભગવાનને એની પર લક્ષ નહીં, એનો ભાવ અને પ્રેમ કેવો છે બસ એ જોઈએ. એ ભાવ અને પ્રેમે વાલો રીઝી જાય. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, દૂર દૂરથી આવ્યા. ખૂબ ખૂબ અમારા સાટુભાઈ આજે આવી નથી શક્યા, થોડી તબિયત નરમ ગરમ છે. લક્ષ્મીબેન આવ્યા, એમના છોકરા આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. દુધલપીર બાપા એમની જે કંઈ મનોકામના હોય બાપા એનું શરીર તંદુરસ્ત રાખે એવી બાપા આગળ નમ્ર પ્રાર્થના, દુઆ માંગીએ કે દુધલપીર બાપા સર્વનું કલ્યાણ કરજો. બાપા અમે ગમે તેવા તમારા બાળક છે, નાદાન છે અમે તો, અમને કંઈ નહીં આવડે, પણ બાપા તમારા ચરણોમાં કાયમ રાખજો. એમ કરીને બાપાના શરણે રહીને સમર્પિત કરીને બાપાનો સમૂહ ધ્યાન આપણે કરીએ. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જોધારા વીર કી. ત્રણ વાર ઓમના ગુંજા પ્રેમથી ભગવાનને મારું મન નથી લાગતું એ લાગતું, એનું કારણ આપણું મન જ છે. કાંઈ બેહે એટલે આપણે નક્કી કરીએ કે બાપા મને જ લાગે મેં તો અડધો કલાક બેઠો, પોણો કલાક બેઠો. તે નક્કી કરેલું છે કે મારું નથી લાગવાનું. તો કાંથી લાગે? પ્રેમથી એને રીઝવી લેવો. પ્રેમ કરો ભગવાનને કે પ્રભુ ગમે તેવા તારા બાળક છે, ચાહે તારો કે ચાહે મારો, બસ તમારા નામ પર બેઠો છે, તમારે જે બાપા કરવું હોય તે કરજો. બસ ગમે તેવા તમારા બાળક છીએ, તમારા શરણે આવ્યા છે, એમ કરીને બાપાને મન હોંફી દેવાનું છે. બસ મન તો બાપાને હોંફ્યું તો આપણી પાસે શું રહ્યું? કઈ રહ્યું નહીં. બસ આ રીતે ભક્તિ કરવાની. 3 વાર ઓમના ગુંજા. ઓ